વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખરા ખોટાની ચર્ચા કરવાના છે, જે ગાલા વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે. તો સામાજિક વિજ્ઞાનની અંદર આપણે યોગ્ય જોડકા જોડો પ્રશ્નો 8, 7 અને 8 પ્રત્યેકના 1 ગુણ હોય છે. તો પ્રકરણ 5થી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ જોડકું છે વિભાગ અ અને વિભાગ બ. પહેલો જોડકું છે નહેરુ અહેવાલ, તો એનો સાચો જવાબ છે બી, મોતીલાલ નહેરુ. બીજું છે દાંડી કૂચ, તો એનો જવાબ છે ગાંધીજી, એટલે કે ઓપ્શન એ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ બીજો કોષ્ટક વિભાગ અ અને બ છે. ઈસવીસન 1927 તો સાયમન કમિશનની નિમણૂક થઈ. બીજો છે ઈસવીસન 1931 તો ગાંધી ઇરવિન સમજૂતી થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ભાઈ કોષ્ટક નંબર 3 અને 4. તો વિભાગ અ અને બ જ હશે. દાંડીકૂચનો પ્રારંભ તો 12 માર્ચ 1930ના રોજે દાંડીકૂચનો પ્રારંભ થયો હતો, એટલે જોડકા બમાં બી આવશે. ભારતમાં સ્વતંત્ર દિનની ઉજવણી સૌપ્રથમ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 26મી જાન્યુઆરી 1930ના રોજ. ચોથો પ્રશ્ન છે વિભાગ અ અને વિભાગ બ. ઈસવીસન 1943 તો સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ઈસવીસન 1946 તો મુંબઈનો નૌકા વિગ્રહ થયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 6. તો પ્રકરણ 6ની અંદર વિભાગ અ અને વિભાગ બ ની વાત કરીએ તો બાંડુંગ પરિષદ એટલે ઇન્ડોનેશિયા. મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેનોટો. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા નંબર 2 અને 3ની આપણે અંદર ચર્ચા કરવાના છે. તો જોડકા નંબર 2ની અંદર ઈસવીસન 1961માં, એટલે કે જે સાચું જોડકો આવે છે વિદ્યાર્થી મિત્રો એ સી છે, અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી હતી, એટલે જવાબ સી આવે છે. બીજું છે ઈસવીસન 1964ની અંદર, તો એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ચીને પરમાણુનો અખતરો કર્યો હતો. ત્રીજો જોડકું છે વિદ્યાર્થી મિત્રો શ્રીલંકામાં વસવાટ, તો એનો સાચો જવાબ છે સી, તમિલ લોકો. બીજો છે અમેરિકા, તો એનો સાચો જવાબ છે એ, જર્મનીના નેતૃત્વ ભાગ પર અંકુશ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે આપણી પાસે જોડકો નંબર 4. તો વિભાગ અની અંદર છે અમેરિકા અને રશિયા, તો જવાબ છે એનું ઠંડુ યુદ્ધ અમેરિકા અને રશિયા વચ્ચે. બર્લિનની નાકાબંધી, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોવિયત યુનિયન, એટલે ઓપ્શન એ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10 આધારિત જોડકા જોવાના છે આપણે. તો જોડકા નંબર 1 અને 2ની અંદર વાત કરીએ તો ગૃહની મર્યાદાના રક્ષક, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્પીકર, એટલે કે બી જવાબ આવે છે. રાજસ્થાન, તો એનો જવાબ આવે છે સી, એક ગૃહી ધારાસભા. જોડકા નંબર 2ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ અ પહેલો જ છે નગરપાલિકાની વહીવટી વડા, તો ચીફ ઓફિસર, એટલે કે ઓપ્શન બી આવે છે. બીજો છે મહાનગરપાલિકાની વહીવટી વડા, તો જવાબ આવે છે એ, મ્યુનિસિપલ કમિશનર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો જોડકા નંબર 3ની અને 4ની ચર્ચા કરીએ. તો જોડકા નંબર 3 અને 4, તો સૌથી પહેલાં છે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ઉપરાષ્ટ્ર પ્રમુખ. હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વડાપ્રધાન, એટલે કે એ આવે છે. વિભાગ અ અને બ સંઘની કારોબારીના બંધારણીય વડા, તો જવાબ આવે છે રાષ્ટ્ર પ્રમુખ. બીજું છે સંઘની કારોબારીની વાસ્તવિક વડા, તો જવાબ છે વડાપ્રધાન, એટલે કે એ જવાબ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો 11મા પ્રકરણની અંદરથી જોડકા આવ્યા છે વિભાગ અ અને બ. રાજ્યની વડી અદાલત, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નજીરી અદાલત. ન્યાયતંત્રમાં થતો વિલંબ નિવારે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોક અદાલતો, એટલે કે સી. બીજો જોડકો છે વિદ્યાર્થી મિત્રો સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશનું નિમણૂક કોણ કરે છે, તો ભાઈ રાષ્ટ્ર પ્રમુખ કરે છે, એટલે કે બી જવાબ આવે છે. નાગરિકોનો મૂળભૂત અધિકારોનું રક્ષણ, તો જવાબ છે સી, સર્વોચ્ચ
અદાલત। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જોડકા નંબર 3 તો ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને તો સર્વોચ્ચ અદાલત। બીજો છે ફોજદારી દાવાના મેજિસ્ટ્રેટ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેશન ન્યાયાધીશ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ જોડકા નંબર 4 તો જોડકા નંબર 4ની અંદર વાત કરીએ આપણી પાસે તો લોકોના આકર્ષણનું કેન્દ્ર તો લોક અદાલતો, સર્વોચ્ચ અદાલત તો નજીરી અદાલત। પાંચમો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલત તો દિલ્હી, ભારતના ઉત્તર પૂર્વના 7 રાજ્યોની માટેની વડી અદાલત તો અસમમાં આવેલું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 13 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તો પહેલો જ છે ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ તો 3214 કિલોમીટર છે એટલે જવાબ બી આવે છે। ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ તો 2933 કિમી જવાબ આવે છે। ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન છે વિભાગ અ ભારતની પ્રમાણ સમય રેખા તો જવાબ છે 82 ડિગ્રી 30 મિનિટ એટલે પૂર્વ રેખાંશુ। ઇન્ડોનેશિયા તો મલક્કાના સમુદ્ર ધુની। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો જોડકો આવે છે એની અંદર આપણે જોઈએ તો એકબીજાની નજીક આવી રહેલા પ્લેટો તો અભિસારી પ્લેટો, એકબીજાથી દૂર રહેલી પ્લેટો તો અપસારી પ્લેટો। ચોથો જોડકો છે વિદ્યાર્થી મિત્રો તો ચોથા જોડકાની અંદર સંસ્કૃતિનું સંગમ તીર્થ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારત। રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દિલ્હી। પહેલો છે પાંચમો જોડકો અરબ સાગર તો લક્ષદ્વીપ ટાપુઓ, બંગાળાની ખાડી તો અંદમાન નિકોબાર ટાપુઓ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 16 તો પ્રકરણ 16ની અંદર વિભાગ અ અને બ મોસમી આબોહવા ધરાવતો દેશ તો ભારત। મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તો અનિયમિતતા અને અનિશ્ચિતતા। બીજો પ્રશ્ન છે વિભાગ અ અને બ ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ એટલે કે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર। ત્રીજો જોડકું છે વિદ્યાર્થી મિત્રો શીત ઋતુ એટલે કે શિયાળો એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, નિર્વાતન ઋતુ તો ઓક્ટોબરથી નવેમ્બર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જોડકા ચોથું શ્રી ગંગાનગર તો જવાબ આવે છે રાજસ્થાન। બીજો છે મૌસી નરમ તો જવાબ આવે છે મેઘાલય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ 17 તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો જવાબ આવે છે મેહોગની, અબનુસ, રોઝવુડ। શંકુધામ જંગલો દેવાદર, પાઇન, સિલ્વર અને ફર। બીજો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાથાની બનાવટ તો ખેર, ટર્પન્ટાઇનની બનાવટ તો ચીડ આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ત્રીજું જોડકું અને ચોથા જોડકાની અંદર તો વરસાદી જંગલોના વૃક્ષ તો રબર, નિત્ય લીલા જંગલો તો વરસાદી જંગલો। ચોથો પ્રશ્ન છે ગળો તો મધુ પ્રેમ તાવ અને સાંધાના દુખાવામાં, કરંજ તો ચામડી અને દાંતના પેડાના રોગોમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ 18 વાઘ પશ્ચિમ બંગાળ, ઘોરાડ તો થરનું રણ। બીજો જોડકો છે વિદ્યાર્થી મિત્રો વાસંદા તો નવસારી જિલ્લો અને કાળિયાર તો ભાવનગર જિલ્લો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોડકા નંબર જોડકા નંબર કેટલા છે 3 છે જે એક સિંગીય ભારતીય ગેંડો તો બ્રહ્મપુત્રની દલદલીય ક્ષેત્રો, હિમદીપાડા તો હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે જોડકાઓનું સોલ્યુશન જે આપણને કયા પરીક્ષાની અંદર દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાવાનું હોય છે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યાઓની ચર્ચા કરીશું અને શબ્દાર્થની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।